મત્સ્ય પુરાણની વાત કરું તો મત્સ્ય પુરાણની અંદર પણ ભાગવતની વિવિધ કથાઓની વાત કરી. મત્સ્ય પુરાણની અંદર બહુ સરસ વાત એ છે, એમાં એમ કહ્યું છે કે જેમાં વૃત્રાસુરનું ચરિત્ર આવે, જેમાં હયગ્રીવ બ્રહ્મ વિદ્યાની વાત આવે. હયગ્રીવ બ્રહ્મ વિદ્યા એટલે નારાયણ કવચ. વાયુ પુરાણમાં ભાગવતનું મહાત્મ્ય જે કહેલું છે એમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે કે શ્રીમદ ભાગવતમાં દશમ સ્કંદમાં જે ભગવાન કૃષ્ણની કથા કહેવામાં આવી છે એ સારસ્વત કલ્પની કથા છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. મત્સ્ય પુરાણની આપણે વાત કરીએ છીએ. તમે કોઈએ સારસ્વત કલ્પ એવું નામ સાંભળ્યું છે? ભાઈ અત્યારે કયો કલ્પ ચાલે છે? મન્વંતરની કલ્પ, શ્વેત વારાહ કલ્પ ચાલે છે. કયો કલ્પ ચાલે છે? દરેક કલ્પમાં ભગવાનની લીલાઓ થાય. શ્વેત વારાહ કલ્પ ચાલે છે ને? ભૂલ નથી થતી મારાથી? આ કલ્પમાં તમને ખબર છે, આપણે પહેલાં પણ કથા કરવા માટે બેઠા હતા. હે, તમને ના ખબર હોય તો કહી દઉં. દરેક કલ્પમાં આજે જેવું થઈ રહ્યું છે ને એવું પહેલાં પણ થયું છે. ગયા કલ્પમાં પણ આપણે બધા આ જ રીતે કથા માટે ભેગા થયા હતા. રામેશ્વરમાં જ કથા માટે ભેગા થયા હતા. કથા કરવાનું સૌભાગ્ય મને મળ્યું હતું અને આપ સૌ શ્રવણ માટે બેઠા હતા. પણ કદાચ બને એવું કે ત્યાં તમે નીચે જમીન ઉપર બેઠા હતા અને હું આટલું મોટું સ્ટેજ નહીં હોય, નાનું હશે અને ત્યાં બેઠું હોઈશ. પણ આ દરેક કલ્પમાં થાય અને બધાએ કલ્પની અંદર આવું જ થાય, પણ એમાં થોડોક ફેરફાર હોય. આપણે પહેલાં આજથી 30 વર્ષ પહેલાં, 40 વર્ષ પહેલાં બધાના રસોડા નીચે હતા કે નહીં? હવે બધાના ઘરની અંદર ઊભા રસોડા છે કે નહીં? તો રસોડું તો એનું એ જ છે, રોટલી એવી જ છે, શાકે એવી રીતે જ બને છે. કરવાની સિસ્ટમ બદલાઈ ગઈ. એમ કથા પહેલાં પણ થતી હતી, અત્યારે પણ થાય છે. સિસ્ટમ થોડીક ફરક હોય પણ કથા એની એ જ. એવું દરેક કલ્પમાં થાય. બધા જ કલ્પની અંદર આવું થાય અને દરેકે દરેક કલ્પની અંદર કૃષ્ણની કથા થાય. કૃષ્ણ ભગવાન આવે, નંદ બાવા યશોદાજી આવે,